વર્ષ જૂની તાલુકા પત્રકાર સંઘ આયોજિત નવયુગ ગરબીમાં મામલતદાર સહિતના ઉપસ્થિત રહી આરતીનો લાભ લીધો। ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ આયોજિત નવયુગ ગરબી સતત 50 વર્ષથી અવિરતપણે ચાલતી એકમાત્ર પ્રાચીન ગરબી છે, જે વર્ષોથી ભારતીય સંસ્કૃતિ, રીત રિવાજો અને પ્રાચીન રાસ ગરબા માટે ખૂબ જ શહેરીજનોમાં લોકપ્રિય છે। જેમાં પ્રાચીન ગરબામાં સાલાવડ, ઊંચી રબારણ તેમજ કાળી દાંડીનો ડમરો અને વંદે માતરમ જેવા પ્રાચીન રાસ નાની બાળાઓ દ્વારા રમવામાં આવે છે। જ્યારે કાળી દાંડીનો ડમરો રાસમાં બાળાઓ માતાજીના સ્વરૂપે ધારણ કરી રાક્ષસોને વધ કરે છે। ગરીબોનો ખૂબ જ ફેમસ અને પ્રચલિત રાસ હોય છે, જેને જોવા માટે ઉપલેટાના નામાંકિત અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, સમાજ શ્રેષ્ઠીઓ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડે છે। ગઈકાલે ગરબીના આમંત્રણને માન આપી મામલતદાર નિખિલ મહેતા, ફોરેસ્ટ અધિકારી બ્રિજેશ બારૈયા, યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમર, પાલિકા પ્રમુખ વર્ષા ગજેરા, ભાયાવદર પાલિકા પ્રમુખ રેણા સિણોજિયા સહિત ભાજપના આગેવાનો પધારી માતાજીના આરતીનો લાભ લીધો હતો। ગરબીમાં પધારેલ તમામ મહેમાનોનું પત્રકાર સંઘ દ્વારા ઉપરણા ઉઠાડી સ્વાગત કરાયું હતું।